રાજ્ય ક્યાંક આવી રહ્યું છે તો બીજું રાજ્ય ક્યાંક ભારતીય જનતા પાર્ટીને અત્યારે છોડવું પડી શકે છે, કારણ કે ઝારખંડમાં સવારથી જ રૂઝાનમાં જે કાંટાની ટક્કર બતાવતી હતી તે 81 બેઠકોવાળી વિધાનસભા ઝારખંડમાં અત્યારે 30 બેઠકો ઉપર એનડીએ આગળ, માફ કરશો 29 બેઠકો પર આગળ, જ્યારે ઇન્ડિયા બ્લોકને 51 બેઠકોમાં સફળતા મળી છે, એટલે કે 51 બેઠકો પર તે આગળ ચાલી રહી છે। અહીંયા એક બેઠકો પર અન્ય એટલે કે ઝારખંડની 81 બેઠકોના રૂઝાન આવી ચૂક્યા છે। આ વલણોમાં ઇન્ડિયાની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન 50 બેઠકોને પાર થઈ ચૂક્યું છે। 81 બેઠકોવાળી આ વિધાનસભામાં બહુમત માટે 41 બેઠકોની જરૂર અને એમાં 29 બેઠકો પર આગળ એનડીએ, જ્યારે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન જે છે 51 બેઠક પર આગળ, એટલે કે જોવા જઈએ તો ક્યાંક અત્યારે ભાજપ સૌથી મોટો પક્ષ છે। અહીંયા વોટ શેરની દ્રષ્ટિએ 32.93% વોટ શેર સાથે ભાજપ સૌથી મોટો પક્ષ છે, જ્યારે જે કહેવાય કે કોંગ્રેસનો વોટ શેર જે છે 15.28% પર ક્યાંક સામે આવી રહ્યું છે અને ક્યાંક અન્ય પક્ષોનો વોટ શેર જે છે તે 14.52% છે।